કામણ થાને થાને યમાણો મહેમાન. કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી. હા, એ તો ખબર છે, એ સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? એ જ તો મારું નામ છે. હું જ તો છું, સોરઠી ડાયરી. હા? એક્સક્યુઝ મી, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું. લે, અહીંયા શું કરી રહ્યા છો? એ કોણ મહેતા? અરે યાર, હા, આ લેતા જાઓ અને આ ટેમ્પોમાં નહીં જાય. ધીસ વિલ ગો ડાયરેક્ટલી, હા, બાર પસ્તીમાં. ચાલો. એ મને પસ્તીમાં નો ના. આ હાથમાં ચાલીને હું ઊભો છું. ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓ લીટીઓમાં છે. અહીંયા સોરઠની ભાત ભાતની વાતો અને વાર્તાઓ. જો તો ખરો. બોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? શું હશે ખબર છે? આ તમારું સોરઠ એટલે સૌરાષ્ટ્ર એટલે શું હશે? બહુ તો મંદિરોની વાતો, થોડા ફાઇટ્સ, બેટલ, ધીંગાણા, રાઈટ? અને હા, અહીંયા શું વખણાય? કેસર કેરી. એની તું પાનું ઉઘાડ. સાચું સોરઠ એટલે તો હા. જો જો. કામણ કરે કમાલ અનજોન ખોડેલ ખાબી ખળબળે પણ એવા પાણા કરે પ્રીતા હે જીરે તો દુહો અમારા દેશનો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. सकल विश्व सम्राटनाथ, सकल विश्व सम्राटनाथ जय सोमनाथ, जय सोमनाथ. सकल विश्व सम्राटनाथ जय सोमनाथ, जय सोमनाथ. यर रंग साथ गौरी उमंग जन जूटदार खड़गत गंग सुनता नाम खड़के अनंग, सुनता नाम खड़के अनंग पपकंड भूत प्रेताय भंग. सुनता नाम खड़के अनंग पपकंड भूत प्रेताय भंग. रिद्धि सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ, जय सोमनाथ. रिद्धि सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ, जय सोमनाथ. जय सोमनाथ, जय सोमनाथ, जय सोमनाथ. આ કોણ? હમીરજી ગોહિલ. સોમનાથ, સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી, પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે. ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જ્યારે આથમી જાય છે અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો આ રત્નાકર તોફાની બની અને ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. અમીરસિંહની મૂછ નથી, ગોહિલ વાળની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. એક સાચો રાજપૂત અંધોય સહન કરીને પણ અપમાન સહન ન કરે. અમીરજી પોતાના 200 રાજપૂત ભાઈબંધોને લઈને નીકળી પડે. હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે. જય સોમનાથ, જય સોમનાથ. जबरदस्त हुजूर, गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना सोने से भरा है. वो मंदिर जाओ एक से एक बना लो, लूट के ले लो सब, तो डालो फिर दोस्त का परचम.
लूट के ले आओ सोमनाथ की जागीर। એના બાપની જાગીર છે સોમનાથ. મારા મહાદેવના ધામ સામે કોઈ આંખ ઉઠાવીને જોવે એની આંખું કાઢી લે અમીરસિંહ. યાદ રાખજો, આવા જો એના સુબા સફરખાન. સોમનાથના પાદરમાં જો ઈ જફરની કબર ન કરવું તો હુંય ગંગા જળિયો ગોહિલ નહીં હો. જ્યાં સુધી અમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં. જય સોમનાથ. ઓ માથા પડ્યા ને ધડ રે લડ્યા, રંગાયા કસુંબી ને રંગ. જોને માથા પડ્યા ને ધડ રે લડ્યા, રંગાયા કસુંબી ને રંગ. જોને પાળ્યા સઈને પૂજાયા કે સઈને રે પૂજાઓ રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું. પેલા એ શું થયું? ક્યાં ગયા? અહીંયા બધા હતા ને એ લોકો ક્યાં? આપણે હતા સોમનાથ. હવે ડાયરીનું બીજું પાનું ઉઘાડ એટલે અહીંથી ગીરના નેસમાં. સોરઠ અમારી જગ જૂની, આન ગઢ જૂનો ગિરનાર. પણ જ્યાં હાવજણા હેંજણ પીએ, એ જેના નામના ધરને નાર. સાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, હૈરવતપુરનો હરી ગરજે, કળપા તળિયો જોધો ગરજે, મોફારી માથેલો ગરજે, જાણેકો જોગંદર ગરજે, નાનો એવો સૌદર ગરજે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની બેખરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આખમણો ગરજે, હોરો ને આઘેરો ગરજે. થરથર કાંપે, થરથર કાંપે, વાળામાં વાછલડા કાપે, કુબામાં વાળકડા કાપે, મઠલાતે પંખીડા કાપે, ઝાડતા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સુતાને જાગંતા કા વાટી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ તણા ગોવાળો ઉઠે. ઊભો રહેજે, ઊભો રહેજે, તળ પડી કે ઊભો રહેજે, ગીરના કૂદતા ઊભો રહેજે, કાયર કૂદતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ગાગો જારા ઊભો રહેજે. ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાણી ચારણ કન્યા, વાળી ઘોડી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ચાર ચરણતી ચારણ કન્યા, પહાડ ભ્રમણતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, 8 ચરણતી ચારણ કન્યા, નેસ
જીવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા દાન ઉઠાવે ચારણ કન્યા તાળ ગજાવે ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા અહીંથી ભાગ્યો સિંહણ તારો હળવીર ભાગ્યો રણને લઈને કાયલ ભાગ્યો ડુંગરનો રણનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીના જડાળો ભાગ્યો મોટો વીર ઉછાળો ભાગ્યો નરસિંહ નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો નરસિંહ નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો લાયનથી તો ભલભલા પુરુષો મેલ પણ ભાગે ડરે. ટ્રાઇંગ ટુ ટેલ મી કે આ 14 વર્ષની છોકરીએ એક સિંહ સાથે ફાઇટ કરી? આ સોરઠ મુલાકાત નોખો છે. અહીંયાના જણ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાઈ હોય એવું, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમા, કેટલા નામ તને કહું. અરે લોક સમાજ માટે, લોક કલ્યાણ માટે જયાબેન શાહ ને પુષ્પાબેન મહેતાએ કેટલું કામ કર્યું ખબર છે? એને ભૂલાય નહીં. દેવની દીધેલ દીકરીઓએ કેટલું કર્યું ને એની તો હજી વાત્યું જ મહેનત માંડી. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર? એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી આવું બન્યું હતું? હાવ હાચે હાચું. તુલસી શ્યામના નેસ પાસે બન્યું. અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું. જે તે હમણાં જોયું. તે શું નામ કહ્યું? મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાત તો લોક લાડીલો કવિ. આઈ નો આપણે એને જેને કહીએ ને આપણે એને કન્ટ્રીના યુ નો નેશનના, રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. જનની જણ તો ભગત જણજે કાદાતા નિકાશૂર પણ નહીં તર રે જે વાંજણી અરે તારું મત રે ગુમાવીશ નૂર ભમાયું ગે આ ભમાયું
વોઇસ. હા, કોણ છે? હેમુ ગઢવી. આવ. મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું, હેમુભાઈએ બધું અમર કર્યું. મોર બની થનગાટ કરે મન. ક્યા વાત! કેટલા અદ્ભુત માણસો છે આ બધા. યુ નો વોટ, આ બધું કોઈએ ડોક્યુમેન્ટેશન